તમે થોડા દિવસ રોકાઈ ગયા હોત તો સારું થાત. ભાભી 2 દી પછી છોકરાની નિહાળ ઉગાડવાની છે એટલે જાવું જ પડશે. નિશાળ ખુલવાને 2 દિવસ બાકી છે. બજરંગદાસ બાપાએ રામપારાયણ બિહાડી છે. આવો પારાયણનો લાભ તમને ક્યાં મળવાનો? તમે બેય તો બાપા પર શ્રદ્ધા ધરાવો છો. મારું મન તો એમ કહે છે કે આપણે બાપાના મંદિરે રામપારાયણ સાંભળીને ઔરંગાબાદ જઈએ. આપણે ક્યાં રોજ બગદાણા જાય છીએ. ભલે, જેવી તારી ઈચ્છા. બેટા. હા હા બા. તારે બગદાણા આવવું છે? ના બા, મારે નથી આવવું. મારે અહીંયા જ રહેવું છે. હું અહીંયા જ રમીશ. સીતારામ. 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 સીતારામ બેટા. સીતારામ. 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 સીતારામ બોલ. સીતારામ. હા સીતારામ. બાપા સીતારામ. સીતારામ. સીતારામ નાતુભાઈ. સીતારામ બોલ. સીતારામ. 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 થઈ ગઈ બધાય ને? હા. હાલો. એ સીતારામ. સીતારામ. હજી એક વખત બોલો જોરથી. સીતારામ. સીતારામ. જાઓ હવે રમો જાઓ. હાલ હાલ. આવો આવો નાથુભાઈ. આજ નોકરી નથી ગયા લાગતા. લ્યો બાપા, રામપારણમાં આટલી મારી સેવા. નાથુ, તું તો એલા એક મામૂલી ડ્રાઈવર. માંડ માંડ તારા 40 કે 50 રૂપિયા પગાર હશે. આટલા બધા રૂપિયા લાવ્યો ક્યાંથી? બોલ, તને કહું છું કાંઈક તો બોલ.